સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી નશાકારક દ્રવ્યોના કાયદેસર ધંધા જેવી સતત ઘટનાઓ સામે આવી રહી છે. સૂકો અને લીલો ગાંજો રાજસ્થાન સરહદથી લઈને જિલ્લાની અંદર સુધી ઝડપી પાડવામાં આવી રહ્યો છે. એ જ દરમિયાન પોશીના તાલુકાના લાખિયા ગામે નાની સોનગઢ ફળોમાંથી એસઓજી પોલીસને ખાનગી બાતમીને આધારે કરવામાં આવેલી વિશેષ કાર્યવાહી દરમિયાન 558 જેટલા જીવંત ગોજાના છોડ મળ્યા હતા. ડ્રોન સર્વેલન્સ દ્વારા ચોક્કસ જગ્યાની તપાસ કરી થતા મકાનની આગળ અને ભોગવડાની જમીનમાં વાવેતર કરેલા કુલ 22,6024 કિલો ગોજાના છોડ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બજાર કિંમત મુજબ આ મુદ્દામાલની કિંમત ₹1,13,00,000થી વધુ થતી હોય સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે. પોલીસે જમીન ધરાવતા હામથાભાઈ ધર્માભાઈ ડાભીની અટકાયત કરી અને વધુ આગળની તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા એલસીબીની ટીમો સ્થળ પર પહોંચી સમગ્ર કામગીરીને વેગ આપ્યો હતો. પાર્થરાજસિંહ ગોહિલ જણાવ્યા મુજબ સામાન્ય રીતે ગોજાના છોડ અવાવડું કે જંગલ વિસ્તારમાં જોવા મળે છે, પરંતુ તે એક જંગલી જાત હોવાથી વર્ષો સુધી સ્વયં ભૂખતા રહે છે. પરંતુ પ્રથમવાર ઘરની રહેણાંક વિસ્તારની આગળ જમીનમાં સુનિયોજિત રીતે વાવેતર કરેલા આટલા મોટા પ્રમાણમાં છોડ મળતા પોલીસે એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. સરકારી પંચોની હાજરીમાં કાર્યવાહી પૂર્ણ કરી અને મુદ્દામાલને જપ્ત કરી આરોપીને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. જોકે દિવસ પ્રતિદિન સાબરકાંઠા જિલ્લામાં નશાકારક વસ્તુઓ ઝડપાવાની ઘટનાઓ વધતી જતા પોલીસે ભવિષ્યમાં વધુ કડક નજર રાખવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. ખાસ કરીને રાજસ્થાન સરહદ પરથી થતા નશાના પ્રવાહને રોકવા માટે હાઈટેક સાધનો, ડ્રોન સર્વેલન્સ અને ઇન્ટેલિજન્ટ નેટવર્કને વધુ સક્રિય બનાવવાની તૈયારી ચાલી રહી છે. 1 કરોડથી વધુના ગોજાના પડદા બાદ પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જિલ્લાને નશામુક્ત બનાવવા માટે ઝીણવટભરી કાર્યવાહી હવે વધુ તીવ્ર બનાવવામાં આવશે. ખાસ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના છેલ્લા કેટલાક સમયથી નશાકારક દ્રવ્યોના કાયદેસર ધંધા જેવી સતત ઘટનાઓ સામે આવી રહી છે. સૂકો અને લીલો ગાંજો રાજસ્થાન સરહદથી લઈને જિલ્લાની અંદર સુધી ઝડપી પાડવામાં આવી રહ્યો છે. એ દરમિયાન પોશીના તાલુકાના લાખિયા ગામે નાની સોનગઢ ફળોમાંથી એસઓજી પોલીસને ખાનગી બાતમીના આધારે કરવામાં આવેલી વિશેષ કાર્યવાહી દરમિયાન 558 જેટલા જીવંત ગોજાના છોડ મળ્યા હતા. ડ્રોન સર્વેલન્સ દ્વારા ચોક્કસ જગ્યાની તપાસ કરી થતા મકાનની આગળ અને ભોગવડા જમીન પર વાવેતર કરેલા ગોજાના છોડ મળ્યા. સાબરકાંઠા જિલ્લાની અંદર એટીએસ ચાર્ટર હેઠળ જે કંઈ પણ એનો ચાર્ટર મુજબના ગુનાઓ છે તેનું વધુમાં વધુ ગુના દાખલ કરવા માટે થઈને ડીજીપી શ્રી વિકાસ સહાય સર અને આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર દ્વારા સૂચના આપવામાં આવેલ હોય તે સૂચના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની એસઓજી દ્વારા પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાખિયા ગામ ખાતેથી એક આખું ગાંજાનું ખેતર પકડી પાડવામાં આવેલ છે, જેનો ટોટલ 558 જેટલા છોડ છે, જેનો કુલ વજન 226 કિલો જેટલું થાય છે અને 1,13,00,000 રૂપિયાનો મુદ્દામાલ ટોટલ કબજે કરવામાં આવેલો છે. આ જે આખે ગાંજાનું ખેતરનું જેણે વાવેતર કરેલું હતું તે હામથાભાઈ ધર્માભાઈ ડાભી છે, જે આ લાખિયા ગામના રહેવાસી છે અને તેના દ્વારા આ ગાંજાના છોડ જે છે એને પછી સૂકવીને આગળ પ્રોસેસ કરી અન્ય લોકોને વેચવાનું આખું આ ગુનાહિત એક આખું કૌભાંડ કરવામાં આવેલું છે. તે અન્વયે નાર્કોટિક્સની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ખેરોજ પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. ઇન્ટ્રોગેશનમાં છેલ્લા 1 વર્ષથી એણે વાવેતર કરેલું એવું એણે આપણને કહેલું છે, પરંતુ આ બાબતે વધુ સઘન પૂછપરછ આજુબાજુના ગામોમાં પણ શરૂ છે અને ભૂતકાળમાં પણ ક્યારે એણે આ પ્રકારનું વાવેતર કરેલું છે કે કેમ, અને જો કરેલું હોય તો કોણ એટલે વેચતો, તો એ બાબતની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી તો એણે નથી કરી, પરંતુ આગળ તપાસમાં એ ક્લેરિટી આવી જશે.